વંદન છે નારીત્વને, નારી તું નારાયણી આ શબ્દોને ખરેખર આજની નારીઓ સાર્થક કરી રહી છે। 8 માર્ચના રોજ વિમન્સ ડે છે, ત્યારે આપણી સાથે હાલ ઉમાબેન જોડાયા છે, જે છેલ્લા 7 વર્ષથી સંકેત ઇન્ડિયા આણંદ આગળ નિઃશુલ્ક એ પણ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પૂરું પાડે છે। તેમની સાથે આપણે વાતચીત કરીશું। સૌપ્રથમ મેડમ આપનું હાર્દિક સ્વાગત છે। વિમન્સ ડે આવ્યો છે 8 માર્ચના રોજ, તો તમે શું કહેશો? વિમેન્સ ડે આમ તો હું વિમેન્સ ડેમાં નથી માનતી, કારણ કે જે ભારત દેશમાં આપણે રહીએ છીએ એ ભારત દેશની સંસ્કૃતિ રહી છે કે આપણને ઇક્વલ દરજ્જો મળ્યો છે નાનપણથી। અને હું હંમેશા કહું છું કે જે ભારતમાં નારીને સન્માન મળ્યું છે એ બીજા કોઈ દેશમાં નથી મળ્યું। આજે અમારો પરિવાર છે, અમે જે સમાજમાં કામ કરીએ છીએ, જે સંસ્થામાં કામ કરીએ છીએ, એ સંસ્થા અમને ખૂબ મહત્વ આપે છે। આજે આપ પણ જુઓ, મીડિયા પણ છે, એ પણ કદાચ બીજા કોઈ કન્ટ્રીમાં એટલું નહીં હોય, એક દિવસ બધા યાદ કરીને ભૂલી જતા હોય છે, પણ એક ભારત દેશ એવો છે કે જે સતત સ્ત્રીને, નારીને નારાયણી બતાવે છે। અને એ ઉપલક્ષમાં હું એટલું જ કહીશ કે દરેક નારી જો પોતાનું કાર્ય ઈમાનદારીપૂર્વક કરે અને પોતાના કર્મને ધર્મ સમજીને કરે તો એ નારાયણી જ છે। અને એને કોઈ વુમન્સ ડે ની એવી કોઈ આવશ્યકતા નથી, એ પૂજાય જ છે, એનું કામ હંમેશા પૂજનીય જ છે। એક જન્મથી લઈને સર્જન કરીને, જન્મ આપીને એનું સિંચન કરીને, એને ઘડતર કરીને, આપ જુઓ કે જ્યારે બાળકને જન્મ આપીને, માત્ર જન્મ આપીને અટકતી નથી, એનું સર્વાંગી વિકાસ જ્યાં સુધી નથી થતો, અને વિકાસ થઈ ગયા પછી પણ આજે આપ જુઓ કે દરેક પુરુષના જીવનમાં એની શરૂઆત એની માતાથી થાય છે અને અંતિમ ક્ષણ પણ એની પત્ની એની સાથે હોય છે। તો હું એમ જ કહું છું કે નારી જે છે એ આપણા જીવનનો એક ભાગ છે। અને શિવ શક્તિની જે ઉપાસના આપણે કરીએ છીએ, અર્ધાંગની એને આપણે કહીએ છીએ, અર્ધનારેશ્વરની જે આપણી સંકલ્પના છે, એને ભારત દેશ હંમેશા આપ પણ બધા સાકાર કરી રહ્યા છો। આ રીતે અમને બધાને પ્રોત્સાહન આપો છો, જે કાર્ય અમે કરી રહ્યા છીએ એના માટે આપ અમને બધાને બિરદાવો છો, એ માટે અમે આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ। મેડમ, શિક્ષણ એ ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે તમારા દ્વારા 7 વર્ષથી આ જે કામગીરી કરવામાં આવી રહી છે, બાળકોને તમે નિઃશુલ્ક શિક્ષણ આપી રહ્યા છો, આ વિચાર તમને કેવી રીતે આવ્યો છે અને તમે શું માનો છો સશક્ત થવા માટે શિક્ષણ કેટલું જરૂરી છે? પહેલી વસ્તુ, સશક્ત થવા માટે શિક્ષણ અનિવાર્ય શરત છે। નોકરી માટે જ શિક્ષણ મેળવવું એ જે આપણે એક વ્યાખ્યા ઊભી કરી દીધી છે એ બિલકુલ ખોટી છે। નોકરી માટે શિક્ષણની આવશ્યકતા નથી, પણ તમે જે માર્ગે ચાલી રહ્યા છો એ માર્ગદર્શન તમને પોતાને પોતાની જાતે મળી રહે એ માટે શિક્ષણ જરૂરી છે। શિક્ષણની હું વાત કરું તો મને આ વિચાર એટલા માટે આવ્યો કારણ કે હું પોતે પણ ફૂટપાથ પર મારું બાળપણ વીત્યું છે અને હું ફૂટપાથથી અહીં સુધી પહોંચી છું। એક ફૂટપાથથી પતરાના ગેરેજમાં 15 વર્ષ સુધીની ઉંમર મેં ગુજારી છે। 10મું ધોરણ મેં ફૂટપાથથી અમદાવાદથી કર્યું અને એ રીતે હું અહીં સુધી પહોંચી છું। તો મને એ વિચાર આવ્યો કે જો હું અહીં સુધી આવી શકતી હોઉં, મને કોઈ માર્ગદર્શન ન મળ્યું, તો મને એમ થયું કે જો હવે હું એ લાયક છું તો હું કોઈને માર્ગદર્શન આપીને કોઈને ક્યાંક મંજિલ અપાવી શકીશ, તો એવું લાગીશ કે મારું જીવન સાર્થક થઈ ગયું। મેડમ, એક સ્ત્રી તરીકે એક બાજુ ઘર સાચવવું અને બીજી બાજુ તમે બહાર પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છો, એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ, તો આ બંનેમાં મેનેજમેન્ટ કરવું કેટલીક વાર સમસ્યારૂપ બને છે કે પછી કેવી રીતે મેનેજ કરો છો? બહુ મોટી સમસ્યા બને છે મેમ। હું સવારે 5 વાગ્યાથી આ પગ મારા જમીન ઉપર અડી જાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી રાઉન્ડ ધ ક્લોક કામ કરીએ છીએ। થોડુંક અઘરું પડે છે, પણ એવું નથી કે અસંભવ છે, મેનેજ થઈ જાય છે। આપે જ હમણાં શરૂઆતમાં કહ્યું કે નારી નારાયણી છે, તો આપ કલ્પના કરી શકો છો કે આપણી જેટલી પણ નારી શક્તિઓ છે એ બધાના ઘણા બધા હાથ બતાવે છે। એ કલ્પના માત્ર નથી, એ ખરેખર છે કે જ્યારે આપ પણ એક સ્ત્રી છો, આપ પણ જ્યારે અહીંયા આવ્યા હશો તો ઘણું બધું મેનેજ કરીને આવ્યા છો અને જઈને પણ મેનેજ કરવાના છો, તો એ શક્તિ આવે છે। તમારે જો કશું કરવું હોય તો મને એવું લાગે છે કે કોઈ હર્ડલ્સ, કોઈ બેરિયર્સ તમને નથી રોકી શકતા। માત્ર તમારો એક ઉદ્દેશ હોવો જોઈએ, એક ધ્યેય હોવો જોઈએ કે મારે કશું કરવું છે, તો એ અંદરથી જ આવે છે। સમસ્યાઓ તો આવે અને એ તો રહેવાની, કારણ કે આપણે મનુષ્ય છીએ, આપણી પાસે 24 કલાક જ છે અને એ 24 કલાકમાં જ આપણે આપણું કામ કરવાનું છે।
તો જો એ મેનેજમેન્ટ કર્યું હોય, ટાઈમ મેનેજમેન્ટ હોય, બધું હોય, વ્યવસ્થા કરી શકતા હોઈએ તો થાય છે. મારા ઘરમાં તો કામવાળા પણ નથી, એટલે મારે તો એ બધું પણ કરવાનું થાય છે, પણ થઈ જાય છે. ઈશ્વર કરાવે છે. 52 વર્ષની ઉંમર છે છતાં પણ 18 કલાક કામ કરી શકીએ છીએ, તો એ ઈશ્વર કદાચ કરાવે છે. અને આપ બધા જે પ્રોત્સાહન આપો છો એક બળ પૂરું પાડે છે, આત્મબળ પૂરું પાડે છે, અને એના કારણે કામ થાય છે. મેડમ, આપણે આજની નારીની વાત કરીએ તો લગભગ એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં આજની નારી પહોંચી નથી. વિજ્ઞાનને લઈ લો, તમે જ્ઞાનને લઈ લો, રમત ગમતને લઈ લો, કોઈ કાં તો તમે રાજનીતિ પણ લઈ લો, દરેકમાં સ્ત્રીઓ આગળ છે. તેવામાં ક્યાંક ને ક્યાંક શું તમે એવું હજી પણ માનો છો કે ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોમાં હજુ પણ પુરુષ પ્રધાન સરણી વિચારસરણી એ લોકો ધરાવે છે કે જે જૂના વિચારો છે, તેને લઈને શું કહેશો? વિચારોનું એવું છે મેડમ કે આપણે કોઈની માનસિકતા બદલી નથી શકતા, પણ છેલ્લા ઘણા સમયથી આપ જોઈ શકો છો કે હવે એમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે અમે નાના હતા, આપ અમારાથી ઘણા નાના છો, જ્યારે અમે નાના હતા ત્યારે અમને ક્યાંક ને ક્યાંક શિક્ષણ માટે રોકવાનો પ્રયત્ન થતો હતો. પણ આજે આપ જુઓ કે જે રીતે અહીંયા પણ આપ જોઈ શકો છો કે મોટા ભાગની દીકરીઓ છે દીકરાઓ કરતા, તો આજે દરેક ક્ષેત્રમાં આપણને મળી રહ્યું છે. અને હવે એ માનસિકતા બદલાઈ રહી છે. હા, થોડું ઘણું છે કે જે જૂનવાણી વિચારો છે કે એમાં ક્યાંક એવી બીક પણ છે કે આપણે જોઈએ છે કે આપણી સરાઉન્ડિંગ ઘણી બધી એવી પ્રોબ્લેમ્સ થાય છે ફિમેલ સાથે, કે એબ્યુઝ થતા હોય છે. તો એ ડરને કારણે કદાચ કોઈ પુરુષ એવું વિચારે કે મારી બેન છે કે મારી દીકરી છે કે મારી પત્ની છે એની સાથે ક્યાંક એવું ન થાય, તો કદાચ એ ડરને કારણે આ માનસિકતા હોય એવું મને લાગે છે. તો એ જે માનસિકતા છે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક એ ભય છે, એટલા માટે છે. બાકી આપણે જો એને જુદી રીતે જોવાનો પ્રયત્ન કરીએ તો મને એવું લાગે છે કે એ જ કારણ છે કે ભય છે કે મારી દીકરી જો બહાર જશે તો આમ થશે, મારી પત્ની જો આમ વર્ક પ્લેસ ઉપર જશે તો એની સાથે આમ થશે. એટલા માટે દરેક પુરુષ કદાચ કોઈ હવે રહ્યા હોય તો એ એવું વિચારતા હશે. બાકી એમના પાછળ એવો ડર છે, એમનો ભય છે, એમની ચિંતા છે, કદાચ એ માઇન્ડસેટને કારણે આવું થતું હશે. બાકી હવે એવું નથી, ઘણો બધો ચેન્જ આવ્યો છે. આજે હું આ કામ કરી શકું છું. એમાં મારો દીકરો છે 22 વર્ષનો, એ પણ પુરુષ જ છે. મારા પતિ છે એ પણ પુરુષ જ છે. ક્યારેય કોઈ દિવસ કમ્પ્લેન નથી કરતા. મને ઘરે જતા મોડું થાય, જમવાનું બનાવવામાં મોડું થાય, ક્યારેક હું એમને ન પણ સાચવી શકું તો દે આર નેવર કમ્પ્લેન, અને મને સપોર્ટ કરે છે. મારા પપ્પાએ મને સપોર્ટ કર્યો, મને અહીં સુધી પહોંચાડી. એટલે મારી લાઈફમાં તો મને અહીં સુધી પહોંચવામાં, મને આ પ્રેરણા આપવામાં બધા પુરુષો જ છે. એટલે મને એવું ક્યાંય લાગ્યું નથી. અને મારી સરાઉન્ડિંગ પણ, જ્યાં હું વર્ક પ્લેસ પર કામ કરું છું, એ મારા કલીગ્સ હોય, મારા ઉપરી હોય, અમારું મંડળ હોય કે જે પણ હોય, એ બધા અમને ખૂબ મદદ કરતા હોય છે. અને ક્યારેય અમને એવું ફીલ નથી થવા દેતા કે તમે ફિમેલ છો, તમે સેકન્ડરી છો. ના, હવે એવું નથી. ઘણો બધો ચેન્જ આવ્યો છે અને એ ધીમે ધીમે આવી પણ જશે. એટલે મેં જેમ કહ્યું એ પ્રમાણે કે આ જે પુરુષ પ્રધાન મેન્ટાલિટીને આપણે એવી બધી વાત કરીએ છીએ, એમાં એ ભય છે એવું મારી એવી ધારણા છે કે કદાચ એના કારણે જ બધા પુરુષો એવું વિચારતા હોય કે સ્ત્રીઓને બહુ એમ ના કરાય. બાકી બધાને એવું કોઈ નથી, બધાને મહત્વ આપતા જ હોય છે. મેડમ, તમારા મતે આજની સ્ત્રીઓએ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થવાની અને સશક્ત થવાની કેટલી જરૂરત છે? ખૂબ જ જરૂરી છે. કારણ કે આજથી 50 વર્ષ પહેલા અથવા તો 25 વર્ષ પહેલા 5,000 10,000માં ઘર ચાલી શકતું હતું. આજે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે. પહેલાના જમાનામાં આપણે જોઈએ છે કે આપણે એટલું બધું ભૌતિકવાદી એપ્રોચ નહોતો, થોડું ઘણું હતું, એમાં પણ સર્વાઈવ કરી શકતા હતા. પણ હવે રોટી કપડાં મકાન એટલી જ જરૂરિયાત નથી રહી. આપણને પણ ગાડી જોઈએ છે, વાહન જોઈએ છે, આપણને પણ સારું ઘર જોઈએ છે, ઘરમાં એસી જોઈએ છે, ફ્રીજ. તો એના માટે કોઈ એક વ્યક્તિ જો ઘરની કમાતી હશે તો એ ગુજારો નહીં થઈ શકે. જો તમારે એક લિવિંગ સ્ટાન્ડર્ડ થોડુંક મેન્ટેન રાખવું હોય તો બંને કામ કરવું જ પડશે. અને એ બંને કામ કરશે તો જ આ મેન્ટેન થઈ શકશે. એટલા માટે મને એવું લાગે છે કે પગભર હોવું બહુ જરૂરી છે. મેડમ, વિમન્સ ડે નિમિત્તે તમે અમારા જે દર્શક મિત્રો છે, ખાસ કરીને સ્ત્રી દર્શક મિત્રો, તેઓને શું મેસેજ આપશો? બસ એટલું જ કહીશ કે પોતાના પર વિશ્વાસ રાખો. તમે બધું જ કરી શકો છો. કોઈ પણ બેરિયર, કોઈ પણ હર્ડલ્સ લાઈફમાં ક્યારેય આવતા જ નથી. આપણને કોઈ રોકી શકતું જ નથી અને કોઈ રોકવા માંગતું પણ નથી. આપણે
આપણી સાયકોલોજીને પણ ચેન્જ કરવાની ક્યાંક ને ક્યાંક જરૂર છે. આપણે પણ નેગેટિવ એપ્રોચમાંથી બહાર આવવાની ક્યાંક ને ક્યાંક જરૂર છે. આપણે જો બધાને પોઝિટિવ લેતા થઈશું તો આપણા માટે ઓટોમેટિકલી પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ થશે. મિત્રો, આ હતા ઉમાબેન કે જે છેલ્લા 7 વર્ષથી નિઃશુલ્ક શિક્ષણ આપે છે, તે પણ જરૂરિયાતમંદ બાળકોને. તમે મારી પાછળ પણ જોઈ શકો છો જે રીતે બાળકોને તેઓ દરરોજ સાંજે જે આણંદમાં સંકેત ઇન્ડિયા આવેલું છે તેના આગળ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપે છે, જે ખૂબ જ સરાહનીય કામગીરી છે. આવી જ રીતે આણંદની અગ્રણી અને ખાસ કરીને પોતાની એક નવી ઓળખ ઊભી કરનાર તમામ સ્ત્રીઓને અર્બન ગુજરાત વંદન કરે છે.